હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું રેશન કાર્ડ રિલેટેડ એક સરકાર તરફથી મહત્વની જાહેરાત કરવામાં આવી છે, તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવી નવી માહિતી તેમજ નવી ભરતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની દર્શક મિત્રો, ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા તરફથી ઈ-કેવાયસી ને લઈ એક નવી મહત્વની અપડેટ આપવામાં આવી છે, જેમાં તમે બધા જાણો છો, સરકાર તરફથી એક વર્ષ દિવસથી જાહેરાત કરવામાં આવી છે કે રેશન કાર્ડ ધારકમાં જે લોકોનું નામ ધરાવે છે તે લોકોનું બધાનું ઈ-કેવાયસી થવું ફરજિયાત છે, અને જે 1 મહિનાથી કામગીરી ચાલી રહી છે, તેમ છતાં અમુક ગામમાં હજુ કામગીરી પેન્ડિંગમાં છે અને ઈ-કેવાયસી ઘણા લોકોએ કરેલું નથી। તો મિત્રો, હજુ પણ ઘણા જિલ્લામાં રેશન કાર્ડ ઈ-કેવાયસીનું કામ પૂર્ણ થયું નથી। રેશન કાર્ડ ધારકોની આળસ જતી થઈ છે। હાલમાં ગ્રામ પંચાયતોમાં ઈ-કેવાયસીના કેમ્પ ચાલુ છે। લોકોને આગામી 30 એપ્રિલ સુધીમાં રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવી લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। મામલતદારોએ પણ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તેની તકેદારી રાખવા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે। ઈ-કેવાયસી વગરના રેશન કાર્ડ ધારકોને આગામી મે મહિનાથી અનાજ નહીં મળે, એટલે કે તારીખ 30/4/2025 જે છે તે છેલ્લી તારીખ છે। ત્યાં સુધીમાં તમે જો તમારા રેશન કાર્ડમાં ઈ-કેવાયસી નહીં કરો તો તમારું રેશન કાર્ડમાં જે મળતું અનાજ છે તે બંધ કરી દેવામાં આવશે તેવી શક્યતા છે, જે કલેક્ટર શ્રીની સૂચના મળેલી છે દરેક મામલતદાર ઓફિસે। જો તમે તમારા રેશન કાર્ડને ઈ-કેવાયસી હજુ સુધી નથી કરાવ્યું તો જલ્દી કરો। આખરી તારીખ 30 એપ્રિલ છે। ત્યારબાદ જે લોકોએ ઈ-કેવાયસી નથી કરાવ્યું તેમનું રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે। છેલ્લે 10 મહિના ઉપરાંતથી રેશન કાર્ડમાં ઈ-કેવાયસીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, છતાં હજુ ઘણા લોકો આ બાબતે જાગૃત નથી। 30 એપ્રિલ સુધી ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂરી કરવાના નિર્દેશ કર્યા છે। ગત જૂન 2025 થી ઈ-કેવાયસીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જોકે ક્યાંક સર્વર ધીમું ચાલતું હોવાથી ઘણી ફરિયાદો આવી છે અને ઈ-કેવાયસી થઈ શક્યું નથી। ઘણી ગ્રામ પંચાયતોમાં કચેરીમાં કામની રફતાર ધીમી છે। લાભાર્થીઓમાં પણ હજી લાપરવાહી જોવા મળે છે। જો હજુ પણ લોકો નહીં જાગે તો આ વખતે ઈ-કેવાયસી વગર રાશન નહીં મળે, તે માટે કલેક્ટર દ્વારા પણ આ નિર્ણય કરવામાં આવ્યો છે। દરેક જિલ્લાના કલેક્ટર શ્રીની જાહેરાત। જો હજુ પણ લોકો નહીં જાગે તો આ વખતે ઈ-કેવાયસી વગર રાશન નહીં મળવા પામે, કલેક્ટર દ્વારા પણ આ નિર્ણય કરવામાં આવ્યો છે। તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે આ એક મહત્વની અપડેટ છે। જો તમે હજુ સુધી તમારા રેશન કાર્ડમાં ઈ-કેવાયસી નથી કરેલું તો જલ્દીથી જલ્દી તમારા રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરી વાળજો। તારીખ 30 એપ્રિલ 2025ના પછી તમને જો ઈ-કેવાયસી નહીં હોય તો તમારા જે સભ્યોનું ઈ-કેવાયસી બાકી છે તેના ભાગનું અનાજ તમને આપવામાં આવશે નહીં, અને ત્યાર પછી જો તમારે ફરીથી અનાજ શરૂ કરાવવું હોય અને ઈ-કેવાયસી કરીને તો તમારે મામલતદાર ઓફિસના ધક્કા ખાવાના રહેશે અને બધાને ફિંગરપ્રિન્ટ આપવાની, ઈ-કેવાયસી આખા ઘરમાં રેશન કાર્ડમાં જેટલા સભ્યો છે તે બધાને ત્યાં જવું પડતું હોય છે, અને આના કરતાં વધારે તમારે મહેનત અને સમય બગડતો હોય છે અને ખર્ચ પણ વધારે લાગશે। ઈ-કેવાયસી વિનાના કાર્ડ ધારકોને હવે મે માસથી અનાજ મળવાનું બંધ થઈ જશે। ગ્રામ પંચાયતની કચેરીમાં કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું હોય છે। તો લોકોને ખાસ વિનંતી છે, તમારા રેશન કાર્ડમાં ઈ-કેવાયસી જલ્દીથી કરાવી નાખો। મિત્રો, આ વિડીયો લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। જે લોકોને ઈ-કેવાયસી કરવાનું બાકી છે તે જલ્દીથી ઈ-કેવાયસી કરી વાળે, અને તમારા કોઈ પ્રશ્નો હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું, અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।